तो केम छो मित्रों, नित्य लाइफ में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ। જે મિત્રો પંચાયતની ભરતી અને સીસીની તૈયારી કરી રહ્યા છે, એમના માટે થઈને આપણે આજે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ કે જેની અંદર આપણે जीएस ना मॉडल पेपर सॉल्व करवाना चाहिए। मतलब के जीएस ना કેટલાક आईएमपी एमसीक्यूज આપણે સોલ્વ કરવાના છીએ, બરોબર? અને એ પણ 360 ડિગ્રી સોલ્યુશન સાથે, ઓકે? કે જેની અંદર કોઈ પણ એક પ્રશ્ન હશે અને એ પ્રશ્નના ઓપ્શનની અંદર આપણે બીજી પણ ઘણી ચર્ચા કરીશું કે જે તમારી આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં માર્ક કેપ્ચર કરવા માટે વધારે ઉપયોગી સાબિત થશે, ઓકે? તો જીએસ ના મોડલ પેપર નું આ પહેલો પાર્ટ છે। આના પહેલા આપણે જીપીએમસી જે એક્ટ હતો, જે એસએમસી અને એફએસઓ ની જે તૈયારી કરતા લોકો છે, જે મિત્રો છે, તો એના માટે આપણે આખી એક સિરીઝ ચાલુ કરી હતી અને જેમાં આપણે જીપીએમસી એક્ટ પૂર્ણ કર્યો હતો અને એના પછી એના જે એમસીક્યુઝ છે એ પણ આપણે સોલ્વ કર્યા હતા। હજી પણ એ રહીએ જીપીએમસી એક્ટ ની સિરીઝ ચાલુ જ છે આગળ, બરાબર? તો હમણાં જે એફએસઓ ની જે એક્ઝામ ગઈ એની અંદર એ જીપીએમસી એક્ટમાંથી આપણો જે વિડીયો લેક્ચર્સ હતા, જે ફ્રી હતા દરેકના માટે, તો એની અંદરથી ઘણા પ્રશ્નો પૂછાયેલા છે। લગભગ 20 પ્રશ્નો આપણા લેક્ચર્સમાંથી પડ્યા છે મિત્રો। એટલે તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો લેક્ચર્સ લઈએ છીએ, જે પ્રશ્નો સોલ્વ કરાવીએ છીએ, બરોબર, તો એ કેટલું ઇફેક્ટિવ છે તમારા એક્ઝામ માટે, ઓકે? તો આવી જ રીતે એની અંદર જીપીએમસી એક્ટ માટે થઈને વિદ્યાર્થીઓનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને એના માટે જ એના કારણે થઈને જ અમે થોડું ઇન્સ્પિરેશન મેળવ્યું છે તમારામાંથી। અને જે પંચાયત ભરતીની તૈયારી કરતા હોય મિત્રો, પંચાયતની જે ભરતી છે, જે અલગ અલગ સંવર્ગની ભરતી જે ભવિષ્યની અંદર આવવાની છે, બરોબર, એ જુનિયર ક્લાર્ક હોય, તલાટી હોય કે ચીટનીસ હોય કે કોઈ પણ અન્ય ભરતી હોય, મુખ્ય સેવિકાની હોય કે કોઈ પણ હોય, તો એની અંદર તમે જોયું હશે કે જીએસ ના જે પ્રશ્નો છે એ કોમન છે, બરોબર? મતલબ કે તમારું જે સિલેબસ છે એની અંદર જીએસ જે સબ્જેક્ટ છે એ કોમન છે, દરેકની અંદર જીએસ તો છે। અને એટલા માટે થઈને અમે એવો વિચાર કર્યો કે હવે એક સિરીઝ ચાલુ કરીએ કે જેની અંદર આપણે જનરલ સ્ટડીઝના, મતલબ કે જનરલ નોલેજ જે તમારું છે, જનરલ નોલેજના મતલબ કે દરેક વિષયના જે પ્રશ્નો જે છે, જે આઈએમપી પ્રશ્નો છે, એ આપણે કવર કરીશું। ઇતિહાસનું હોય, સંસ્કૃતિ હોય, બંધારણ હોય કે ઇકોનોમી હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ભૂગોળ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, તો એના જે આઈએમપી પ્રશ્નો હોય એ આપણે એની અંદર સોલ્વ કરીશું, બરોબર, વિથ 360 ડિગ્રી એપ્રોચ સાથે, ઓકે? આ સિવાય જે એસએસસી ની તૈયારી કરી રહ્યા છે મિત્રો, બરોબર, તો એમને તો ખબર જ હશે જીએસ એમના માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, ઓકે? તો એના માટે પણ ઘણા ઉપયોગી સાબિત થશે આ વિડીયો, બરોબર? તો છેક સુધી બનેલા રહેજો અમારી સાથે, ખૂબ સારું એવું પરિણામ તમને મળશે। અમારા વિડીયો જોતા રહેજો, બરોબર? અને જો તમને ગમે તો એક લાઈક જરૂર કરી દેજો, ઓકે? લાઈક, શેર, અને જો તમે નવા હોય ચેનલ ઉપર તો તેને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ચેનલને, ઓકે? તો આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। જીએસ મોડેલ પેપર 1 આપણે જોવા જઈ રહ્યા છીએ। હવે આ જે મોડેલ પેપર જે છે એની અંદર તમને કેટલા માર્ક્સનું આવડ્યું, બરોબર, એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે। આપણે જેટલા પણ પ્રશ્નો સોલ્વ કરીએ એ દરેકે દરેક પ્રશ્નો તમારે પણ સોલ્વ કરવાના છે અને એના પછી તમને કેટલા માર્ક્સ આવે, કેટલા માર્ક્સનું તમને આવડ્યું, ટોટલ જે પ્રશ્નો છે એમાંથી એ તમારે જણાવવાનું છે, ઓકે? તો ચાલો એક નવી શરૂઆત કરીએ। અને જે પંચાયત ભરતી અને સીસી બંનેની તૈયારી કરી રહ્યા છે, તો એમના માટે તો ઘણા આઈએમપી છે,
પ્રશ્નો, બરોબર, અને બહુ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયો તમે ખાસ જોજો, આ સિરીઝ આખી કમ્પ્લીટ ખાસ જોજો મિત્રો. આપણે તમારો સારો એવો પ્રતિસાદ છે, આપણે કન્ટિન્યુઅસ રાખવાના છીએ સિરીઝને, અને છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ઓકે, ચાલો. નિત્યમ લાઈવ ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરે છે, અને હવે પ્રશ્નોની શરૂઆત કરીએ. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન છે બંધારણમાંથી, રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે? કોને જવાબદાર હશે? વડાપ્રધાનને હશે? નહીં હોય. રાજ્યના રાજ્યપાલને પણ નહીં હોય. રાજ્યસભાને તો ક્યારેય ના હોય. રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે, બરોબર. આપણા રાજ્યના જે મુખ્યમંત્રી હોય છે કોણ છે અત્યારે? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓકે, તો એ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે, બરોબર. ઓકે, હવે રાજ્યની જે વિધાનસભા છે એ વિધાનસભાના જે સભ્યો હોય છે, વિધાનસભાના જે સભ્યો હોય છે એ ઇન્ડિવિજ્યુઅલી કોને જવાબદાર હોય છે? તો કે રાજ્યના રાજ્યપાલને જવાબદાર હોય છે. જ્યારે સામૂહિક રીતે કોને જવાબદાર હશે? તો કે રાજ્યની વિધાનસભાને જવાબદાર હશે. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન બીજો, ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? તો એમાં તમારો સાચો જવાબ આવશે સંસદનું કોઈ પણ ગૃહ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી શકે છે. ઓકે, મતલબ કે એ લોકસભા હોય કે રાજ્યસભા હોય, રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કરવી હોય તો કોઈ પણ ગૃહ કરી શકે. હવે તમે કહેશો મહાભિયોગ એટલે શું? તો કે રાષ્ટ્રપતિને એમના પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા, એને કહીશું મહાભિયોગ. તેમાં હોય છે તો કે અનુચ્છેદ 61 હોય છે. ઓકે, અનુચ્છેદ 61 ની અંદર તમારી મહાભિયોગની પ્રક્રિયા જણાવેલી છે. આ તમારા માટે આઈએમપી છે, બરોબર, અનુચ્છેદ 61. ઓકે, હવે આના માટે કેટલી બહુમતીની જરૂરી છે? તો કે સૌથી પહેલા તો 14 દિવસ પહેલા એમને નોટિસ આપવી પડે. 14 દિવસ પહેલા રાષ્ટ્રપતિને નોટિસ આપવી પડે કે અમે તમારી સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, અને એના માટે કેટલી બહુમતીની જરૂર પડે? તો કે હાજર રહેલા અને મતદાન કરતા કુલ સભ્યોના ઓછામાં ઓછા 2/3 બહુમતી જોઈએ. ઓકે, આ તમારા એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરોબર, કે રાષ્ટ્રપતિ સામેની મહાભિયોગની કાર્યવાહીમાં કેટલી બહુમતી જોઈએ છે? તો કે કુલ સભ્યોના ઓછામાં ઓછા 2/3 જેટલી જોઈએ છે, બરોબર. અને કેટલા દિવસ પહેલા નોટિસ આપવી પડે? તો કે 14 દિવસ પહેલા નોટિસ આપવી પડે. ઓકે, ચાલો આગળ જોઈએ. ભારતમાં જાહેર ખાતાના નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે? જાહેર ખાતાના નાણાં એનો ખર્ચ મંજૂર કરવાનો આખરી અધિકાર કોની પાસે છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. ઓકે, ચલો આગળ જોઈએ. તો કે નીચેનામાંથી કયું વિધાન સંવિધાનના સુધારાલક્ષી પ્રક્રિયા માટે ખોટું છે? ખોટું વિધાન કયું છે? જોઈએ, સુધારાલક્ષી એટલે સુધારો કરવા માટે, બરોબર. એના માટે કઈ અનુચ્છેદ છે?
અનુચ્છેદ 368. બરોબર. આ અનુચ્છેદ અંતર્ગત તમે ભારતના બંધારણની અંદર સુધારા કરી શકો છો. ઓકે. સુધારા માટે પ્રસ્તુત થયેલ ખરડો માત્ર લોકસભામાં જ પસાર કરી શકાય છે. તો આ વિધાન ખોટું છે. અહીંયા એ જવાબ તમારો આવે. તો સાચું શું આવે? તો કે માત્ર લોકસભામાં નહીં પરંતુ બંને ગૃહોમાં. બરોબર. સુધારા માટેનો જે ખરડો જે છે એ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની અંદર પસાર કરી શકાય છે. ઓકે. સંસદના બંને ગૃહોમાં ખરડો સ્વતંત્ર રીતે પસાર કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. લોકસભામાં પણ તમે ખરડો પસાર કરી શકો છો અને રાજ્યસભામાં પણ સ્વતંત્ર રીતે ખરડો પસાર કરી શકો છો. ખરડાને પસાર કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર હોય છે. બરોબર છે. કેમ કે ખરડો રાષ્ટ્રપતિની સાઇન થાય એના પછી શું બને ભાઈ? કાયદો બને, એક્ટ બને છે. ઓકે. વિધેયક પસાર કરવાના પ્રત્યેક તબક્કે વિશિષ્ટ બહુમતી જરૂરી છે. આ વિધાન પણ સાચું છે. લોકસભામાંથી પસાર થાય છે તો એની બહુમતીની જરૂર પડશે. એના પછી રાજ્યસભામાં જાય તો પછી એની પણ બહુમતીની જરૂર પડશે. ઓકે. તો આ વિધાન પણ સાચું છે. મતલબ કે તમારો એ જવાબ સાચો આવશે. આગળનો પ્રશ્ન છે, રાજ્યમાં અનુસૂચિત જાતિઓની જાતિઓ વગેરે તથા અનુસૂચિત જનજાતિઓના આદિવાસી સમુદાયને નક્કી કરવા કોણ અધિકૃત છે? મતલબ કે કોઈ રાજ્યની અંદર એસસી એસટી ની જે સમુદાયો જે છે એમની નક્કી કરવા કે કોને અનુસૂચિત જાતિ ગણવી, કોને જનજાતિ ગણવી, એના માટે કોણ અધિકૃત છે? મતલબ કે કોણ કરશે? તો કે રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી રાષ્ટ્રપતિ એને કરી શકે છે. ઓકે. કરશે કોણ? રાષ્ટ્રપતિ. પણ પરામર્શ કોનો જરૂરી છે? તો કે જે તે રાજ્યના રાજ્યપાલનો પરામર્શ જરૂરી છે. ઓકે. આગળ, નીચેનામાંથી કયો કેસ રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો છે? કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ 14 ની અંદર તમને જોવા મળશે. બરોબર. તો કયો કેસ એના લગતો છે? બરોબર. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેને આપણે કહીશું ડીપીએસ. બરોબર. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો કેસ કયો છે? તો કે અહમદ ખાન વિરુદ્ધ સાબાનો કેસ. ઓકે. એ જવાબ તમારો સાચો આવશે. ચલો આગળ જોઈએ. 1946માં બનાવવામાં આવેલી વચગાળાની કેબિનેટના વડા કોણ હતા? ચલો, વચગાળાની જે કેબિનેટ હતી ક્યારે બની હતી? તો કે 2 સપ્ટેમ્બર 1946માં. 2 સપ્ટેમ્બર 1946માં વચગાળાની કેબિનેટ બની હતી. બરોબર. તો એના વડા કોણ હતા? કોણ હતા ભાઈ? તો કે જવાહરલાલ નહેરુ. બી જવાબ તમારો સાચો આવશે. આ સિવાય જવાહરલાલ નહેરુ એમના વડા હતા અને એમને કયું ખાતું આપવામાં આવ્યું હતું? તો કે વિદેશ બાબતો. બરોબર. અથવા તો કોમનવેલ્થની બાબતો. ઓકે. આ એમને આપવામાં આવ્યું હતું. રાજેન્દ્ર પ્રસાદને કયું ખાતું આપવામાં આવ્યું હતું? તો કે ખાત અને કૃષિ. ઓકે. સરદાર વલ્લભભાઈ પટેલને? તો કે ગૃહ અને માહિતી પ્રસારણ. ઓકે. ચક્રવર્તી રાજગોપાલાચારી એમને આપ્યું હતું શિક્ષણ અને કલા. બરોબર. આવી રીતે દરેક ખાતાને વિભાજિત કરવામાં આવ્યા હતા.
તો અહીંયાથી બીજો એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે રાજેન્દ્ર પ્રસાદને કયું ખાતું આપ્યું હતું અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલ કયા ખાતાના વડા હતા, બરોબર. પરંતુ જે કેબિનેટ હતી એ રહી, અત્યારની જે કેબિનેટ છે એની અંદર જે ગૃહમંત્રી છે, નાણામંત્રી છે, એવી જ રીતે એ વખત જે વચગાળાની કેબિનેટ હતી, મતલબ કે અંગ્રેજોનો શાસનકાળ પૂરો થાય છે અને ભારત સ્વતંત્ર થાય છે એ વખતની સૌથી પહેલી કેબિનેટ. તો એ વખતે જવાહરલાલ નહેરુ એના વડા હતા અને જે આ અલગ અલગ જે અન્ય નેતાઓ હતા એમને આ ખાતા ફાળવેલા હતા. ઓકે, ચલો. એના પછી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કોના પ્રયાસોથી કરવામાં આવી હતી? કોના પ્રયાસોથી? તો કે મદન મોહન માલવીયના પ્રયાસથી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, આ એની બેસન્ટ તમે નામ સાંભળ્યું હશે. તેના માટે ફેમસ છે તો કે હોમ રૂલ લીગ. હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી ભારતની અંદર. ઓકે, આ સિવાય 1917માં કલકત્તાની અંદર ભરાયેલું જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતું એની અંદર પ્રથમ મહિલા પ્રમુખ, બરોબર. 1917ની અંદર જે કલકત્તાની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની બેઠક બોલાવવામાં આવી હતી, તો એની અંદર એ પ્રથમ મહિલા પ્રમુખ હતા, બરોબર. આ સિવાય એની બેસન્ટે એક ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ જેવા અખબાર પ્રસિદ્ધ કર્યા છે. આ પણ એક્ઝામમાં પૂછાય છે. ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ જેવા અખબાર એમને પ્રસિદ્ધ કરેલા છે, બરોબર. ચાલો, સ્વામી દયાનંદ સરસ્વતી વિશે શું જાણો છો તમે? તો કે આર્ય સમાજની સ્થાપના કરી હતી. ઓકે, ક્યારે? તો કે 1975માં. 1975 એક્ઝામમાં પૂછાઈ ગયો છે, બરોબર. આ સિવાય એમનો જન્મ થયો તો ભાઈ આપણા ગુજરાતમાં. ક્યાં? તો કે ટંકારા. ક્યાં આવેલું? તો કે મોરબી, બરોબર. આ સિવાય ગ્રંથ એમને લખ્યો હતો તો કે સત્યાર્થ પ્રકાશ. સત્યાર્થ પ્રકાશ નામનો એમને ગ્રંથ લખ્યો તો આ પણ એક્ઝામમાં પૂછાયેલો છે, બરોબર. તો આ તમે યાદ રાખી શકો છો. આ સિવાય મહાદેવ ગોવિંદ રાનડે આ કોની સાથે સંકળાયેલા છે? તો કે પ્રાર્થના સમાજ સાથે. ઓકે, ચાલો આગળ જોઈશું. કયા ક્રાંતિકારીએ લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી હતી? કોણ આવશે? તો કે મદનલાલ ઢીંગરા. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આઈએમપી છે. લંડનની અંદર કર્નલ વાયલીની હત્યા કરી હતી મદનલાલ ઢીંગરાએ, બરોબર. જ્યારે આ ઉધમસિંહે કોની હત્યા કરી હતી? કોઈ શકશે કોઈ? જલિયાવાલા કાંડ જોયો? જલિયાવાલા કાંડ કોણ હતું એની અંદર? મુખ્ય હત્યારા કોણ હતા? તો કે જનરલ ડાયર. ઓકે, આ જનરલ ડાયરની હત્યા કોણે કરી હતી? તો કે ઉધમસિંહે કરી હતી. લંડનની અંદર જ કરી હતી, બરોબર. આ સિવાય જલિયાવાલા કાંડ જે હતો એ ક્યારે થયો હતો? તો કે 1919, બરોબર. જલિયાવાલા હત્યાકાંડ જે થયો હતો જનરલ ડાયરના લીધે એ 1919માં થયો હતો. એમની હત્યા ઉધમસિંહે કરી હતી.
આ સિવાય અહીંયા અસ્ફાક ઉલ્લા ખાનનું નામ છે, તો તેના માટે ફેમસ છે? એક તો એ સ્વતંત્ર સંગ્રામ સાથે જોડાયેલા તો હતા જ, એ શહીદ પણ છે, પરંતુ એક બીજું પણ છે, કાકોરી ટ્રેન લૂંટ. કાકોરી ટ્રેન લૂંટ સાથે એ જોડાયેલા છે. બરોબર. આ કાકોરી ટ્રેન જે હતી, કાકોરી જતી હતી અને એ ટ્રેનની અંદર એ વખતના જે સરકાર હતી એનું જે હથિયાર હતા બધા, જે બંદૂકો હોય ને એ બધું, તો એનો માલ સામાન એની અંદર જતો હતો અને એ માલ સામાનની લૂંટ કરવાની હતી. બરોબર. હવે અંગ્રેજો તો સામેથી કોઈ આપશે નહીં, કોઈ ક્રાંતિવીરોને કે તમે અમારી બંદૂક યુઝ કરી શકો છો. તો આ બધા શું કરતા, તો કે એમને ખબર પડે કે આ ટ્રેનની અંદર માલ સામાન જાય છે તો એને લૂંટી નાખતા. બરોબર. તો એવી જ રીતે આ કાકોરી ટ્રેન લૂંટની અંદર આ અસ્ફાક ઉલ્લા ખાનનું નામ, બીજા હતા રામપ્રસાદ બિસ્મિલ, ત્રીજા હતા ચંદ્રશેખર આઝાદ. ઓકે. બીજા પણ હતા, બનવારી લાલ હતા, મુકુંદી લાલ હતા. આ બધા જે હતા એ બધાએ ભેગા મળીને આ કાકોરી ટ્રેનની લૂંટ કરી હતી. બરોબર. તો આ પણ એક્ઝામમાં પૂછાય છે, આ કાકોરી ટ્રેનની લૂંટ કોણે કરી હતી? તો અસ્ફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદ, આ મેન હતા આ ત્રણ. ઓકે, ચાલો એ પણ યાદ રાખજો તમે. આગળ જોઈએ તો કે બંગાળના ભાગલા સામેની પ્રતિક્રિયા તરીકે નીચેના પૈકી કઈ ચળવળ શરૂ કરવામાં આવી હતી? બંગાળના ભાગલા ક્યારે થયા ભાઈ? 1905 માં. કોણ હતું? ડેલહાઉસી. બરોબર. ડેલહાઉસીની કઈ નીતિ હતી? ભાગલા પાડો અને રાજ કરો, અને એના કારણે થઈને 1905 ની અંદર બંગાળના ભાગલા થયા હતા. તો એ વખતે એ ચળવળ રૂપે કઈ પ્રતિક્રિયા કરવામાં આવી હતી આપણા જે ક્રાંતિવીરો હતા એમના દ્વારા? તો કે સ્વદેશી ચળવળ. બરોબર. એ જવાબ તમારો સાચો આવશે. ઓકે. અસહકારની ચળવળ ક્યારે થઈ હતી? તો કે જ્યારે રોલેટ એક્ટ આવ્યો હતો. બરોબર. રોલેટ એક્ટની અંદર શું હતું? તો કે જેના ઉપર સરકારને શક જણાય એને ડાયરેક્ટ ઉઠાઈને સીધું કોટડીમાં નાખી દે. બરોબર. તો એ રોલેટ એક્ટનો વિરોધ કરવાનો હતો. બીજું જલિયાવાલા કાંડ થયો હતો એનો વિરોધ કરવાનો હતો. બરોબર. તો આ બધાના ભાગરૂપે અસહકારની ચળવળ શરૂ કરવામાં આવી હતી અને 1922ની અંદર ચૌરી ચૌરાનો જે બનાવ બન્યો કે જેની અંદર એક પોલીસ સ્ટેશનની અંદર બધા પોલીસોને પૂરીને પછી એને સળગાવી દેવામાં આવ્યું હતું. એના પછી ગાંધીજીએ એને રોકી દીધી હતી એ ચળવળને, અસહકારની ચળવળને. બરોબર. તો અહીંયા આ વર્ષ યાદ રાખવાનું છે અને અસહકારની ચળવળ કોને કે ક્યારે રોકવામાં આવી હતી? તો કે ચૌરી ચૌરાનો જે હત્યાકાંડ થયો હતો એના પછી એને રોકી દેવામાં આવી હતી. ઓકે. આ સ્વદેશી ચળવળ થઈ હતી 1905ની અંદર. બરોબર. ચાલો. અને અસહકારની જે ચળવળ હતી એ 1920થી શરૂ કરીને 1922માં પૂરી થઈ. બરોબર. એ પણ તમે યાદ રાખી શકો છો. આગળ જોઈએ. ચાલો. મૈત્રક વંશના રાજવીઓ કયા ધર્મને અનુસરતા હતા? મૈત્રક વંશ ક્યાં થઈ ગયો? કે ગુજરાતમાં વલભી ખાતે. બરોબર. ગુજરાતમાં વલભી ખાતે. ક્યાં આવેલું છે? કે ભાવનગર. તો આ વલભી ખાતે મૈત્રક વંશ થઈ ગયો. અને આ મૈત્રક વંશના રાજવીઓ કયા ધર્મને અનુસરતા? તો કે શૈવ ધર્મને. સી જવાબ આવશે. ઓકે. ચલો. પુંગ ચોલમ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો કયા રાજ્યનું છે? તો કે મણિપુર રાજ્યનું છે. બી જવાબ તમારો સાચો આવશે. ઓકે. અહીંયા કેરળનું કયું છે લોકનૃત્ય?
તો કે કથકલી, બરોબર, અથવા બીજું પણ છે મોહિની અટ્ટમ. ઓકે, આ પણ તમે યાદ રાખી શકો છો. નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે? તો એનો જવાબ આવશે સિદ્ધપુર. ઓકે, કયા જિલ્લામાં આવેલું છે? પાટણ જિલ્લામાં, બરોબર. ચાલો, આ સિવાય સિદ્ધપુરને માતૃગયા પણ કહેવામાં આવે છે. ઓકે, કેમ? કેમ કે જે ભગવાન પરશુરામ હતા એમને પોતાના માતાનું શ્રાદ્ધ આ સિદ્ધપુરની અંદર કર્યું હતું, બરોબર. સિદ્ધપુરની અંદર કઈ નદી? સરસ્વતી નદી. સરસ્વતી નદી અને બિંદુ સરોવર. બિંદુ સરોવર પણ ત્યાં આવેલું છે. સરસ્વતી નદી છે તો આ સરસ્વતી નદીમાં બિંદુ સરોવરના કિનારે ભગવાન પરશુરામે પોતાના માતાનું શ્રાદ્ધ કર્યું હતું અને એટલે જ સિદ્ધપુરને આપણે કહીશું માતૃગયા. ઓકે, એવી જ રીતે પિતૃગયા પણ છે. ચાંદોદ કરનાળી જે છે, જે નર્મદા નદીના કિનારે આવેલું છે, ચાંદોદ કરનાળી, એને આપણે પિતૃગયા કહીએ છીએ. કેમ કે ઘણા બધા લોકો પોતાના પિતૃઓના તર્પણ માટે ત્યાં જાય છે, બરોબર. ઓકે, ચાલો આગળ જોઈએ. સમાયતન શૈલીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? કઈ શૈલી છે? સમાયતન. સમાયતન શૈલીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો કે ત્રાસણ. ત્રાસણ નહીં પણ અહીંયા ધ્રાસણ આવે છે, ત્રાસણ વેલ. ઓકે, ચલો. કચ્છમાં આરી વડે ભરત ભરતા લોકોને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો સાચો જવાબ આવશે ભરત ભરા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો. આ આરી ભરત અને મોચી ભરત, આ બધા જે છે એ કચ્છના ફેમસ આર્ટ્સ છે, બરોબર. ચલો, ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો? ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો કે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ભાઈ? તો કે લદ્દાખ. ઓકે, એવી જ રીતે આ સુંદરવન ક્યાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળ. કાઝીરંગા અસમમાં આવેલું છે. એક સિંગી ગેડા માટે ફેમસ છે. બીજું નાગરહોલ તો કે કર્ણાટક. આ નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન પણ કર્ણાટકમાં આવેલું છે. ઓકે, તો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો કે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. ચાલો, સમગ્ર ભારતમાં હકીકનું ઉત્પાદન કરનાર એકમાત્ર રાજ્ય કયું? આ તો બધાને આવડવું જ જોઈએ. કયું છે? તો કે ગુજરાત. ગુજરાતના ખંભાત ખાતે હકીકનું ઉત્પાદન થાય છે. હકીક કોને કહીશું? તો કે તમે જે જ્વેલરી જુઓ છો તમે, તો એની અંદર હકીક ભરેલા હોય છે. હકીક એટલે એક મરોડદાર આકારના પતરા હોય છે, નાના નાના, બરોબર. તો એને હકીક કહીએ છીએ. હકીક ભરત પણ આવે છે, બરોબર. તો આ ખંભાતની અંદર આ હકીકનું ઉત્પાદન કરનાર હકીકનું ઉત્પાદન થાય છે, બરોબર. આ સિવાય ખંભાતના પતંગ પણ જાણીતા છે. ઓકે, ચલો. ભારતમાં ખેતીના મુખ્ય કેટલા પ્રકાર દર્શાવેલ છે? ભારતની અંદર ખેતીના મુખ્ય પ્રકારો કયા કયા છે? કેટલા છે? તો કે 6 છે. ઓકે, એ જવાબ તમારો સાચો આવશે. ચાલો, નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે? ખોટું વાક્ય કયું છે? પહેલું વાક્ય છે
કાળી જમીનનો મહત્તમ વિસ્તાર ગુજરાતના સૌરાષ્ટ્રમાં છે. આ વિધાન સાચું છે. કેમ? તો કે કાળી જમીન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. ત્યાં કાળી જમીનની અંદર સૌથી વધારે શું થાય? મગફળી. બરોબર. ક્યાં થાય છે? આપણે જુનાગઢમાં થાય છે. બરોબર. તો કાળી જમીન તમને ગુજરાતની અંદર મહત્તમ જોવા મળે છે. બીજું છે, ગુજરાતમાં જમીનના કુલ 8 પ્રકાર પડે છે. આ વિધાન ખોટું છે. 8 નહીં પણ 7 પ્રકાર પડે છે. કયા કયા પ્રકારો છે? તો કે કાળી, કાંપની, ક્ષાર, ક્ષારીય. ચોથો પ્રકાર છે રેતા. પાંચમો છે પડખાઉ અથવા તો લેટેરાઇટ. કેટલા થયા? 5 થયા. છઠ્ઠો પ્રકાર છે જંગલોની જમીન અને 7મો પ્રકાર છે પહાડી જમીન, મતલબ કે પર્વતોની, મતલબ કે ડુંગરોની જમીન. બરોબર. આપણો પર્વતો નથી ગુજરાતમાં એટલે ડુંગરોની જમીન, પહાડી જમીન. તો આ 7 પ્રકારની જમીન ગુજરાતની અંદર છે. ઓકે. તો અહીંયા અયોગ્ય વિધાન કયું છે? તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ઓકે. ચાલો, ઉત્તર ગુજરાતમાં બાજરીનું ઉત્પાદન થાય છે. આ વિધાન સાચું છે. ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠા જે છે એ બનાસકાંઠાની અંદર બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. એટલે ફર્સ્ટ નંબર પર બનાસકાંઠા આવશે. ઓકે. દક્ષિણ ગુજરાતમાં મેદાની પ્રદેશો કાંપ પૂરના મેદાનો છે. કાંપ અને પૂરના મેદાનો છે. બરોબર છે. જે દક્ષિણ ગુજરાતની અંદર અલગ અલગ જે તાપી છે, તાપી નદી છે, નર્મદા છે, આ સિવાય ઘણી બધી નદીઓ જે દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છીએ એ પોતાની સાથે કાંપ લઈને આવે છે અને પૂરના મેદાનો પણ કહીએ છીએ, કેમ કે ત્યાં દરિયાનું પાણી ઘણી વખત પૂર લાવતું હોય છે. ઓકે. સુરતની અંદર તમે જોયું હશે તાપી નદીની અંદર જે પૂર આવ્યું હતું એ લગભગ 2007ની અંદર આઈ થિંક આવ્યું હતું. 2004 કે 7માં આવ્યું હતું. ઓકે. ચલો, પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ કયો છે? તો કે શુક્ર છે. પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ કયો છે? તો કે શુક્ર છે. સી જવાબ તમારો આવશે. કેમ? પૃથ્વીના જોડે છે અને બીજું કે પૃથ્વીના જેવા કેટલાક એની અંદર ચેન્જીસ જોવા મળે છે. બરોબર. એટલે થોડું સમાનતા દર્શાવે છે પૃથ્વીના જોડે. ઓકે. તો શુક્ર જવાબ આવશે તમારો. ચાલો આગળ જોઈએ. પૃથ્વીની આંતરિક સંરચનામાં મુખ્યત્વે કેટલા સ્તર છે? આંતરિક સંરચનાની અંદર કેટલા સ્તર છે પૃથ્વીમાં? તો કે 3 સ્તર છે. આ ભૂગોળનો પ્રશ્ન છે. લગભગ 11માની બુકની અંદર તમને જોવા મળે. કયા કયા છે? તો કે સૌથી પહેલા ઉપર આવે છે શિયાળ, એના પછી આવે છે સીમા અને એના પછી આવે છે નીફે. હવે તમે કહેશો આ શિયાળ, સીમા, નીફે શું છે? જણાવી દઉં. ચાલો. શિયાળનો મતલબ થાય છે SIAL, શિયાળ. મતલબ કે SI નો મતલબ થાય છે સિલિકા, AL નો મતલબ થાય છે એલ્યુમિના. ઓકે. મતલબ કે પૃથ્વીનો જે સૌથી ઉપરનો જે ભાગ છે એ શિયાળથી બનેલો છે, સિલિકા અને એલ્યુમિના. હવે એના પછી વચ્ચેનો ભાગ કે જેને આપણે સીમા કહીએ છીએ, મેન્ટલ વિસ્તાર પણ કહેવામાં આવે છે, મેન્ટલના ખડકો જોવા મળશે, એને આપણે કહીશું સીમા. સીમા કેમ? તો કે સિલિકા અને મેંગેનીઝ. બરોબર. મેંગેનીઝ. બરોબર. તો એનો બનેલો છે એટલે એને આપણે કહીશું સીમા. સૌથી નીચેનો જે ભાગ છે પૃથ્વીનો એ નીફેનો બનેલો છે. નીફે. Ni for નિકલ. બરોબર. Ni for નિકલ અને Fe for લોખંડ, આયર્ન. બરોબર. તો નીફેનો બનેલો છે.
જે કોર વિસ્તાર છે, સૌથી નીચેનો વિસ્તાર એ, બરોબર. તો આ 3 સ્તરની અંદર પૃથ્વીનું આંતરિક જે સંરચના છે એ બનાવવામાં આવી છે, અલગ અલગ પાડવામાં આવી છે. ઓકે, ચાલો. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવતા ચક્રવાતને કયા નામે ઓળખવામાં આવે છે? ઓસ્ટ્રેલિયાની અંદર જે ચક્રવાત આવે છે એને શું કહીશું? તો કે વિલી વિલી કહીશું. બી જવાબ તમારો સાચો આવશે. સાયક્લોન ક્યાં કહેવાય છે? તો કે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગરનો જે ભાગ છે એ વિસ્તારની અંદર કોઈ ચક્રવાત આવે તો એને આપણે સાયક્લોન કહીએ છીએ. આપણે ઘણા બધા આવતા જ હોય છે, તમે જોયું હશે, બરોબર. ચાલો, હેરિકેન ક્યારે કહીશું? એ જ ચક્રવાતને હેરિકેન ક્યારે કહીશું? તો કે જ્યારે એટલાન્ટિક મહાસાગરની અંદર કોઈ ચક્રવાત આવે છે, બરોબર, તો એને આપણે કહીશું હેરિકેન. લગભગ જે અમેરિકાનો જે મેક્સિકો અથવા તો જે કેલિફોર્નિયા જે છે તેનો જે વિસ્તાર છે એ ત્યાં જે ચક્રવાત આવે છે એને આપણે કહીશું હેરિકેન, બરોબર. એવી જ રીતે ટાઇફૂન કોને કહેવાય? તો કે પ્રશાંત મહાસાગર જે છે ત્યાં કોઈ ચક્રવાત આવે છે તો આપણે એને કહીશું ટાઇફૂન, બરોબર. ફિલિપાઇન્સ દેશ જે છે ત્યાં કોઈ ચક્રવાત આવે છે, મતલબ કે પ્રશાંત મહાસાગરમાં જ આવેલું છે ફિલિપાઇન્સ જે છે એ, બરોબર. તો ત્યાં એને ટાઇફૂન કહેવામાં આવે છે. આ દેશ એક્ઝામમાં પૂછાયેલું છે. ફિલિપાઇન્સની અંદર જે ચક્રવાત આવે, જેમ અહીંયા ઓસ્ટ્રેલિયામાં પૂછાય છે એવી રીતે ફિલિપાઇન્સનું પૂછાયેલું છે, બરોબર. તો એને આપણે કહીશું ટાઇફૂન. ઓકે, તો એ તમે યાદ રાખજો. ચાલો આગળ જોઈએ. નીચેના કાર્યોમાંથી કયું કાર્ય ભારતીય નિર્વાચન આયોગનું નથી? ચૂંટણી પંચનું નથી. રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીનું સંચાલન કરવું આ છે, બરોબર. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કરવું આ પણ છે. લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણીનું સંચાલન કરવું આ નથી. અહીંયાથી જવાબ તમારો સાચો આવશે, બરોબર. કેમ કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થતી નથી. લોકસભાની જે પ્રથમ બેઠક બોલાવવામાં આવે છે એની અંદર એમને ચૂંટવામાં આવે છે, બરોબર. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીઓ નક્કી કરવી આ છે, બરોબર. એ ચૂંટણી આયોગનું કામ છે, બરોબર. તો અહીંયાથી જવાબ તમારો સાચો આવશે, બરોબર. ઓકે, ચૂંટણી પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? ચૂંટણી પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો કે 25 જાન્યુઆરી 1950 કરવામાં આવી હતી, બરોબર. મતલબ કે જે 26 જાન્યુઆરી હતી 1950, 26 જાન્યુઆરી એના એક દિવસ અગાઉ ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી. અત્યારે ચૂંટણી પંચના જે અધ્યક્ષ છે એ કોણ છે? તો કે જ્ઞાનેશ કુમાર છે. જ્ઞાનેશ કુમાર, બરોબર. અત્યારે જે ચૂંટણી પંચના જે અધ્યક્ષ છે એ જ્ઞાનેશ કુમાર છે. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે. આ સિવાય આ ચૂંટણી પંચ છે, આપણા ભારતનું ચૂંટણી પંચ, એ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? 324, અનુચ્છેદ 324, બરોબર. અને આ જે દિવસ છે જ્યારે ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી એને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ બધી ફેક્ટ તમારે યાદ રાખવાના છે. ચાલો, ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ હશે? તો કે ભારતના એટર્ની જનરલ. થી જવાબ સાચો આવશે. કયો અનુચ્છેદ આવે છે? અનુચ્છેદ 76, બરોબર. અનુચ્છેદ 76 અંતર્ગત એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ, બરોબર. અને એમનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે નિશ્ચિત
નથી. મતલબ કે રાષ્ટ્રપતિ જેટલી ઈચ્છા હોય એ પ્રમાણે એમને એમનો કાર્યકાળ રાખી શકે છે. મતલબ કે ત્યાં સુધી એમને એ પદ ઉપર રાખી શકે છે. બંધારણની અંદર કોઈ જગ્યાએ એમનો કાર્યકાળ લખેલો નથી કે આટલા ટાઈમ સુધી એ એટર્ની જનરલ ગણાશે, એવું નથી લખેલું. બરોબર. રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ એ પોતાની જે જગ્યા છે એનો સમય ભોગવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. જાહેર સેવા આયોગના સલાહકાર રૂપેના કયા કાર્યો છે? જાહેર સેવા આયોગના સલાહકાર રૂપેના કાર્યો કયા છે? કે ભરતી અંગેની બાબતો, યસ. નાગરિક સેવામાં નિમણૂક અંગેના નિયમો, યસ. નાગરિક સેવાના નોકરિયાતોને સ્પર્શતી શિસ્તની બાબતો, યસ. ઉપરોક્ત તમામ તમારો જવાબ આવશે. ભારતના બંધારણમાં જાહેર હિતની અરજી PILની કલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવી છે? આને કહીશું પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. અને સૌ પ્રથમ ખ્યાલ કોને આવ્યો હતો? તો કે પુષ્પા રાજ. ના ભાઈ, પુષ્પા રાજ નહીં હો, પુષ્પા હિંગોરા. પુષ્પા હિંગોરાને આ સૌ પ્રથમ ખ્યાલ આવ્યો હતો PIL નો. આમાં હોય શું? જો ઘણી વખત કેવું થતું હોય તો કોઈ માણસ અથવા તો કોઈ સમુદાય એના સામે કોઈ અન્યાય થતો હોય તો ધારો કે ઇલિટરેટ હોય, મતલબ કે ભણેલું માણસ ના હોય અને એના સામે અન્યાય થયો તો હવે એને અદાલતની અંદર પોતાની અરજી કરવી છે કે મારી સામે અન્યાય થયો છે. એ કેવી રીતે કરી શકે? એને કશું આવડતું જ ના હોય. તો આ PILની અંદર એવું લખવામાં આવ્યું છે કે કોઈ અન્ય માણસ કે જે કાયદા કાનૂન જાણે છે, તો એ જાણતો હોય અથવા તો એ કાયદા કાનૂન જાણતો હોય અથવા તો એ ભણેલો હોય તો એ કોઈ બીજા માણસ તરફથી અથવા તો કોઈ બીજા સમુદાય તરફથી પોતે એક અદાલતની અંદર એક પિટિશન દાખલ કરી શકે છે. બરોબર. તો એને જ આપણે કહીશું PIL. એનો ખ્યાલ પુષ્પા હિંગોરાએ આપ્યો હતો. અને એ કયા દેશ પાસેથી આ સંકલ્પના લેવામાં આવી હતી? તો કે USA. બી જવાબ તમારો સાચો આવશે. ઓકે. અને જ્યારે શરૂઆત થઈ હતી જ્યારે PIL ની શરૂઆત થઈ હતી એ હતો 1980નું વર્ષ. બરોબર. જ્યારે આપણા જે મુખ્ય ચીફ જસ્ટિસ છે ભારતના એ હતા PN ભગવતી. PN ભગવતી આપણા મુખ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, CJI હતા. ઓકે. અને આ ક્યાંના છે? તો કે ગુજરાતના છે ભાઈ, PN ભગવતી. બરોબર. જાહેર હિતની અરજી કહેવામાં આવે છે PIL ને. જાહેર હિતની અરજી મતલબ કે બીજા બધા જે જાહેર લોકો છે એમના હિત માટેની અદાલતની અંદર અરજી. ઓકે. ચાલો આગળ જોઈએ. ચાલો જોડકા શોધવાના છે. ગુજરાતના લોકનૃત્યો અને તેમના વિસ્તારના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે? યોગ્ય જોડકું કયું છે એ જણાવવાનું છે. ચાલો, ગોકુંઠળ રાસ સૌરાષ્ટ્રના કોળીઓનું નૃત્ય છે. બરોબર. પઢારોનું નૃત્ય નળકાંઠાનો વિસ્તાર છે, જે અમદાવાદનો ભાલકાંઠાનો વિસ્તાર છે એ. ઓકે. મેરાય નૃત્ય તો કે વાવ તાલુકો તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં મેરાય નૃત્ય ફેમસ છે ત્યાંનું. હાલી નૃત્ય જુનાગઢ વિસ્તારમાં નહીં આવે. હાલી નૃત્ય ક્યાં આવશે? તો કે વલસાડના દુબળા જનજાતિ. વલસાડની જે દુબળા જનજાતિ છે એના માટે હાલી નૃત્ય ફેમસ છે. ઓકે. તો અહીંયા પહેલું, બીજું, ત્રીજું સાચું છે. તો તમારો સી જવાબ સાચો આવશે. ચાલો આગળ જોઈએ. આસામના અહોમ લોકો દ્વારા દર વર્ષે 31 જાન્યુઆરીએ દિવંગત લોકોની યાદમાં
કયો તહેવાર ઉજવવામાં આવે છે 31 જાન્યુઆરીએ? તો કે મી દામ મીફી. બરોબર. ચાલો આગળ જોઈએ. કામાગાટા મારું જહાજ કયા બંદરે પરત આવ્યું હતું? તો અહીંયા સાચો જવાબ આવશે કોલકાતા બંદરે પાછું આવ્યું હતું. હવે જુઓ, આ કામાગાટા મારું જહાજ એ શેના માટે ફેમસ છે? તો કે આપણા ભારતમાંથી કેટલાક શીખ લોકો જ્યારે બ્રિટિશ શાસન ચાલતું હતું એ વખતે કેનેડાની અંદર પણ ચળવળ થાય એના માટે આ જહાજ લઈને કેનેડા ગયા હતા. બરોબર. અને આ જહાજ હતું જાપાનનું, એટલે એનું નામ કામાગાટા મારું છે. બરોબર, જાપાનનું નામ છે. તો કેનેડા ગયા હતા અને ત્યાં એમને કેનેડાનો જે તટ વિસ્તાર છે ત્યાં એ જહાજ લઈને ગયા હતા અને ત્યાં એરિયા ઉતરી શક્યા નહોતા, એમને પરમિશન મળી નહોતી. ત્યારે કેનેડાથી પાછા એરિયા શીખ લોકો જે હતા એમના જે લીડર હતા એમનું નામ હતું ગુરુદત્ત. બરોબર. તો એ લીડર દ્વારા એ જહાજ ત્યાંથી પાછું ફર્યું હતું અને પાછું ફરી અહીંયા આપણા ભારતની અંદર કોલકાતા ખાતે આવ્યું હતું. હવે કોલકાતામાં શું થયું? તો કે જહાજમાંથી કોઈને ઉતરવાની પરમિશન ના મળી અને એ વખત અંગ્રેજ શાસન ચાલતું હતું. તો આ જહાજમાંથી આ લીડર દ્વારા ડાયરેક્ટ અંગ્રેજો ઉપર એ લીડર દ્વારા એ જહાજને એ પરમિશન આપવામાં આવી નથી અને ડાયરેક્ટ અંગ્રેજો ઉપર હુમલો શરૂ કરી દીધો હતો. બરોબર. તો એ જહાજનું આ એક ટ્રેજેડી ગણવામાં આવે છે જે કોલકાતા ખાતે પરત ફર્યું હતું. કલકત્તામાં એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે સર વિલિયમ જોન્સ દ્વારા કરવામાં આવી હતી. ચાલો આગળનો પ્રશ્ન. આદિવાસી સમુદાય અને ભીલ ભીલાડા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? ડાંગના આદિવાસીઓની વસ્તી જંગલમાં જોવા મળે છે, ઉત્તરના જંગલોમાં જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. આદિવાસી ભીલો તે લગ્ન કરાવે એને ભાંજગડિયા તરીકે ઓળખાય છે. આ વિધાન પણ સાચું છે. ભીલ સમુદાય રામાયણ અને મહાભારતનું અનોખું સંસ્કરણ ધરાવે છે. આ વિધાન પણ સાચું છે. તો અહીંયા આપેલ તમામ તમારો સાચો જવાબ આવશે. ચાલો આગળનો પ્રશ્ન. પદ્મ વિભૂષણ એ ભારતનો નાગરિક પુરસ્કાર છે. કયો નાગરિક પુરસ્કાર છે? તો કે બીજો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે. પહેલો છે ભારત રત્ન, બીજો છે પદ્મ વિભૂષણ, ત્રીજો છે પદ્મભૂષણ અને ચોથો છે પદ્મશ્રી. ઓકે. ચાલો આગળ જોઈએ. નીચેના કાર્યોમાંથી કયું કાર્ય ભારતીય નિર્વાચન આયોગનું નથી? આ આપણે આગળ જોઈ ગયા છીએ. બરોબર. લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણીનું સંચાલન. સી જવાબ આવશે. આ પણ પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ. ઉપરોક્ત તમામ જવાબ આવશે. ચાલો નીચેનામાંથી કયા 4 મહાનગરોને રાજમાર્ગ વડે જોડવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અમલમાં મુકાઈ છે? તો કયું હશે? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા. ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો નીચેનામાંથી કઈ એક અયોગ્ય રીતે જોડાયેલી જોડ છે? જોગનો ધોધ આવેલો છે શરાવતી, શિવ સમુદ્રમાં આવેલો છે કાવેરી, ધુવાધાર ધોધ આવેલો છે નર્મદા અને એન્જલ ધોધ ભાઈ
સુરમા ખાતે નહીં આવેલો, એન્જલ આવેલો છે વેનેઝુએલા ખાતે. બરોબર. તો અહીંયા તમારો જે 4 જે છે એ જવાબ આવશે, મતલબ કે એક પણ નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. વસ્તીમાં પરિવર્તનના મુખ્ય પરિબળો કયા છે? તો કે જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર અને ઉપરોક્ત તમામ. ડી જવાબ તમારો સાચો આવશે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા વસ્તી શહેરમાં વસે છે? તો અહીંયા તમારો 31% સાચો જવાબ આવશે. ઓકે, 31% સાચો જવાબ આવશે. 2001 થી 2011 દરમિયાન નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તીનો દશક વૃદ્ધિ દર સર્વોચ્ચ હતો? ક્યાં હતો? તો કે ગુજરાતમાં હતો. સી જવાબ આવશે. નીચેના પૈકી કયો ગેસ ગ્રીન હાઉસ ગેસ નથી? તો અહીંયા ડી જવાબ આવશે. હાઇડ્રોજન અને નાઇટ્રોજન ગેસ ગ્રીન હાઉસ ગેસ નથી. ચલો, ગટર વ્યવસ્થા સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા બે વાયુઓ વપરાય છે? આ બધાને ખબર હશે, બરોબર, કે પાણીને જંતુમુક્ત કરવા માટે શું વપરાય છે? તો કે ઓઝોન અને ક્લોરીન. ક્લોરીનના જે ટીકડા આવે છે એ બધાને ખબર હશે. ઓકે, ડી જવાબ આવશે. ચલો, ધરતીકંપ, જ્વાળામુખીનું કંપન, હાથી કે વહેલ માછલીની ચીસ કેવા પ્રકારની ધ્વનિ તરંગોના ઉદાહરણ છે? તો કે અવશ્રાવ્ય એને ઇન્ફ્રાસોનિક કહેવાય છે અને પરાશ્રાવ્યને અલ્ટ્રાસોનિક કહેવાય છે. બરોબર. તો અહીંયા સી જવાબ તમારો આવશે. અવશ્રાવ્ય કહેવામાં આવે છે. અવશ્રાવ્યમાં શું હોય? તો કે 20 હર્ટ્ઝથી નીચેનો અવાજ હોય. બરોબર. અને પરાશ્રાવ્યમાં 20,000 હર્ટ્ઝથી ઉપરનો અવાજ હોય. બરોબર. અને આપણું જે માનવ કાન જે છે એ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ વચ્ચેના તરંગોને સાંભળી શકે છે. બરોબર. ચાલો, માનવ મૂત્રપિંડમાં પથરીના નિર્માણ માટે કઈ ખનિજ જવાબદાર છે? આઈએમપી પ્રશ્ન. કઈ છે? કેલ્શિયમ ઓક્ઝેલેટ. બી જવાબ આવશે, કેલ્શિયમ ઓક્ઝેલેટ. ચલો આગળ. નીચેનું વર્ણન કયા ભૂકંપના મોજાનું ઉપયુક્ત વર્ણન છે? તે ટૂંકી તરંગલંબાઈ ધરાવતા અને જેને પ્રકૃતિના આધારે લંબાત્મક મોજા કહે છે એને કયા મોજા કહીશું? તો કે પી મોજા કહીશું. બરોબર. આ સૌથી વધારે સ્પીડમાં ચાલતા મોજા છે જે આપણા પૃથ્વીની અંદર જે પ્રસરે છે. બરોબર. અને દરેક માધ્યમની અંદરથી આ પસાર થાય છે. આ એસ મોજા એ ધીમા મોજા હોય છે અને એ ફક્ત ઘન માધ્યમની અંદરથી પસાર થશે. ઓકે. આ એલ મોજા છે એ એને ભૂકંપ જે આવે છે એ કયા મોજાના કારણે આવે છે? આ એલ મોજાના કારણે. બરોબર. પૃથ્વીના સીમાના સ્તરની નીચે આવેલા ભૂગર્ભના કેન્દ્રમાં મુખ્યત્વે જોવા જેવા નક્કર ધાતુમય દ્રવ્યો કયા છે? તો કે નિકલ અને ફેરિયમ. આ આપણે પહેલા જોઈ ગયા છીએ. નિફે. પોલિમર શું છે? તો કે નાના એકમોનો સમૂહ છે. કીડીઓ જ્યારે કરડે ત્યારે શરીરમાં શું દાખલ થાય? તો કે ફોર્મિક એસિડ દાખલ થાય. સી જવાબ તમારો સાચો આવશે. ભારતના પ્રથમ કાયદા અધિકારી આપણે જોઈ ગયા છીએ. પ્રોટેમ સ્પીકર કયા રાજ્યમાંથી લોકસભાના સભ્ય હતા? તો કે ઓડિશામાંથી હતા. ઓકે. ચાલો, નીલદર્પણ નાટક જે ગાળીના ઉત્પાદકોની હતાશાભરી પરિસ્થિતિનું વર્ણન કરે છે તે કોના દ્વારા રચવામાં આવ્યું? દીનબંધુ મિત્ર દ્વારા. બરોબર. મેળ સમુદાયના સામાજિક રીત રિવાજો સંદર્ભે આવેલા વિધાનો પૈકી કયું વિધાન પસંદ કરું? તો કે લગ્ન વિધિમાં વરરાજા હાજર હોવા છતાં ખાંડા સાથે ફેરવવામાં આવે છે. અને બીજું છે ઘોડિયા લગ્ન કે બાળ લગ્ન જોવા મળે છે. તો અહીંયા જે બી જે છે એ સોરી અહીંયા તમારા બંને જવાબો સાચા આવશે. સી આવશે. ઓકે. કયા પુરાણને સૂર્યપાસના પુરાણ પણ કહે છે? ભવિષ્ય પુરાણને. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર બાણેજ ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથમાં આવેલું છે. બરોબર. ગૂગલની સ્થાપના 1998માં લેરી પેજ અને સર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી.
સીવી રામનના યોગદાનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 ફેબ્રુઆરી એ આઈએમપી પ્રશ્ન. તો અહીંયા સુધી જોડાયેલા રહે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપણે આગળનું પ્રશ્નપત્ર પણ સોલ્વ કરીશું. તમને કેટલા પ્રશ્નો સાચા પડે એ જરૂર જણાવજો અને એક વખત લાઈક કરી દેજો મિત્રો. ઓકે, તો ચલો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. થેન્ક યુ.